રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના વાગી ગયા 11 ને આજ તો હે ને બહુ વહેલો વ્લોગ ચાલુ નથી કર્યો કારણ કે રિયલ વગર વિડીયો શરૂ કરવો આપણે ગમે નહીં એ 11 વાગી ગયા થોડું ઘણું કામ હતું એ પતાવતા હતા ને હું શિવ બે જાય રમતા હતા કાં શિવ આપણે કેટલી પતંગ લઈ આવ્યા ખેતરમાંથી શિવની પતંગ તો દેખાડ શિવ તારી ડાગલા વાળી જો આ શિવન ખેતરમાંથી અમે લઈ આવ્યા કાં શિવ આપણે અહીંયા આવી હતી ને પછી બીજી કઈ આવી હા જો ઈ પછી ત્રીજી હા શિવન કઈ પતંગ સૌથી વધારે ગઈ જો શિવને ઈ ગમી પછી શિવ એને પ્રિયલ ને કે નહીં પ્રિયલ ને બરકતી હતી ને તું અહીં શિવન પ્રિયલ વગર ગમે ન ગમે ને પ્રિયલ ત્યાં રોકાઈ ગઈ નહીં કાલ શિવ રિક્ષામાં આવી ને તો એ પિયુ ગોતતી હતી નહીં તો પિયુ તો રિક્ષામાં નહોતી ને પછી સાંજે હું શિવ બે એકલા આવતા રહ્યા નહીં ઘરે તને ગમે પિયુ વગર ન ગમે ને તો આપણે લઈ આવવી પિયુ ને હવે હે આ જો શિવ શિવ અહીંયા આવી એટલે પ્રિયલ ને ગોતતી હતી ને બાકી તો આજ સવારમાં જો અહીં બી શેકવા માંડી બી હેકીએ શું બનાવવું કયો છે માંડવી પાક બનાવો ને માંડવી પાક બનાવવો છે એટલે મેં કીધું બી હેકી ને મૂકી દઈએ એટલે ઠરી જાય પછી જાન ફોતરા ઉખડે જો હેકાઈ જ ગયા છે આ મેં ઠરવા મૂક્યા હતા જાન ફોતરા જેમ ઠરે ને મસલ ઉખડી જાય હજી બહુ ના ઠર્યા ઠરે ને ઉખડી જાય તો હેકાઈ ગયા ને અને ટાઢા થાવા મૂકી દઈએ બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને અમાર શિવ છે ને સવાર મેં ઉઠી ને જીરીક છે ને ખીચકાઈ ગઈ હતી કેમ કે પ્રિયલ નથી ને એને મેળ ન થાવતો વરી રમતે સડે ને વરી પાછું સાંભળે ને એટલે એમ કે પ્રિયલ ને હાલો લઈ આવીએ સવાર જીતમામા ને બે મામો દીકરી એમ કરે કે હાલી કે આપણે હમણાં કે રિક્ષા લઈને જઈએ ને કે પીવું તેડી આવ્યા અને મુંદલ ગમતું નથી પ્રિયલ વગર કેવું છે શિવને ન ગમે પછી મારે જેવું જ છે ને બ્લોગ ચાલુ કરવો હતો પણ પ્રિયલ વગર ન મજા આવી કાં પ્રિયલ સવારમાં આવે એટલે પેલા જય શ્રી કૃષ્ણ કરે સીતારામ કરે શિવ જોઈ ની પતંગ દેખાડે હા એ આપણે હમણાં ઉડાડીએ શિવ એ બે ભેરિયું થાય ને આપણે ઈ અલગ જ મોજ હોય જોવાની ભેરિયું થાય અલગ જ મોજ હોય જોવાની ના જો બેસી ગયા હા તો જો બતાઈને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આખા દીકરી ફેમિલી ને સંક્રાંતિ કરતા હતા તો જો સંક્રાંતિ તો વહી ગઈ કાલે રોજ માણી લીધી પતંગ ને બહુ ફૂલ મોજ થઈ ગઈ તો ઘરે હતી આ કિરણ ને બધા ગયા તા મારી પત્રી છે ઘર છે ને છાયામાં ત્યાં કે અમે જઈએ તો મેં કીધું કે ચાલ તમે બધા જીતાઈ ગયો તો મોડો એક ચક્કર મારી આવ્યો એમનો હું ઘરે હતી જે કામ કરતી હતી થોડું જાજુ ને પછી સાંજે પાઉંભાજી બનાવી પછી સાંજે બધા છોકરા પાછા આવ્યા ને પ્રિયલ ને માં દીકરી તો રોકાઈ ગયું ઈ તો મેં શિવને કીધું મેં કીધું તું તાર મામાને ઘરે આવી તો પ્રિયલ ને એના મામાને ઘરે જવું હોય ને હા તો એમ જ હોય ને કાંસી જો નહીં જવાનું ના પ્રિયલ ને ન જવું હોય મામાના ઘરે નહીં આ શિવ પાસે રહેવાનું એ તો શિવ નહીં રખાવું મામાને ઘરે હાલો અમે ભાગી જાય ઘેર નત રહેવું ને એમ ન હાલે કાં શિવ ને કઈ રહેવું હોય તો જો રસોઈનું ટાણું થઈ ગયું ને તે હું રસોઈ બનાવું અને કિરણ ને કીધું તું કે તું માંડવીના બી હેકી નાખ એ બી પડ્યા હતા ને થોડાક એ હેકી નાખ્યા એનો આપણે માંડવી પાક બનાવવાનો છે તો રસોઈ કરી ખાઈ પી ને પછી બનાવીએ જો આપણે બનાવીએ માંડવી પાક થોડોક તો માંડવી પાક માટે છે ને આ તો ભૂકો તા કિરણ કર્યો
એને બી હેકા પછી બી ફોઈલા ને અસલ મજાના સફેદ સફેદ કરી નાખ્યા પછી જો મિક્સરમાં ભૂકો કરી દીધો હવે જઈ થાળીમાં કીધું હે એમાં એવું થયું કે સેવ જરીક બીતી હતી મિક્સરમાં એટલે પેલો ઘાણમાં જે ભૂકાનો કર્યો ને ઈ જે ખરખો ભૂકો થયો તો બીજીમાં વાતમાં જે વધારે થઈ ગયો એટલે જે લોંદા ચો થઈ ગયો પણ હવે આગળ સાંગળીમાં પડશે ને એટલે હરખો થઈ જાય ને જો આમાં આપણે ઈ ભૂકો છે ને જો આટલી ખાંડ લીધી એમાં આપણે ચાસણી બનાવી ને એમાં નાખી દેવું આમાં તો કઈ હોય નહીં બીજું કરવાનું પછી થાળીમાં ચાર દેવું એમાં ઘી ભૂમી લીધું દેખાય હે હા. આવવાનું જો હવે આમાં થોડું પાણી નાખી ખાંડ ભીની થાય એટલું ન ખાય બહુ કાનો ન હા બહુ ખાંડવાળું હા તે જો ગેસ પેટાવી દીધો હવે અહીં મૂકી દઈએ તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ હવે આમાં ભૂકો નાખી દઈએ જો આમ તાર આવે એટલે થઈ ગઈ બીજું હું ચલો ગેસ બંધ કરી દેવાનો. જા 2 ચમચી ઘી નાખ્યું આમાં નાનકડી ચમચી છે 2 ચમચી હમણાં થાળીમાં ઢાર દઈએ ઠરે ને એટલે અસલ જામી જાય. હા શિવો પતંગ ઉડાડવી ને હા તો જો અમારે શિવું ને હવે જવું પતંગ ઉડાડવા માંડવી પાક તો માઈએ તૈયાર કરી લીધો હવે ઠરવા મૂક્યો એ કે ઠરી જાય પછી કે બતાવીએ બધાને ત્યાં સુધીમાં હું કે શિવું ને હવે પતંગ ઉડાડવી નથી ઓલો પાકોદર લઈએ ને તો હાથમાં ચીરા પડે આંગળીઓમાં નાના છોકરાઓને તો તરત ઉડાડતા ન આવડતું હોય પડે એટલે પછી જો આપણે ગોદડી હીવવાનો દોરો હોય ને બનાવવાનો અમારે ગોતળીએ તો હોય જ ઘરમાં. ઘરમાં હોય જ આવા એક નહીં આવા તો અમે આખું પેકેટ લીધું હતું તે હજી આવા તો કેટલાય પડ્યા આમને આમ ઉખરે નહીં તો હું પેલા દળી કરી લઉં પછી હું શિવું જા 3 પતંગ છે એમાંથી શિવુજી કહે ને એ પતંગ હમણાં ચગાવી દઉં સવાર નહીં વાહે લાગી મને કે પતંગ 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 પણ બહાર પવન બહુ હે ને એટલે હું લઈ નતો ગયો હવે અત્યારે જો જરાક ઓછો પડ્યો પતંગ પવન ત્યાં વીટી લઉં ને એટલે આગળ હું શિવું બે ત્યાં હું પતંગ ઉડાડવા પાકીટ મૂકી દે મારે હાલો એટલું ન કાઢવું શિવ પૈસા ગણે કાં શિવ પૈસા ભેગા કરે ને જીબ્રા કાઢે ને જોતા ઈ જો હમણાં પિયા નાની કાઢે. એ છોકલા શિવ પિયું જેમ નાની છોકરી થઈ જાય શિવ કેમ થઈ જાય નાની કે હા પૈસા નહીં પકડી શકે એ છોકરા ઈ પૈસા ઈ પકડી હવે નાના હાથ છે જો જો એ મુકાઈ જવાના હમણાં પૈસા મુકાઈ જવાના જો નાના હાથ પારું છોકરું જો 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 મુકાઈ ગયા. શિવ ઓલી પિયું ને તા બોલાવ એને કે હાલ હાલ રમવા કે હું આઈ બાયણેથી બોલાવશે. હાલ હાલ કે હા જો તમારા પર્સ ને નીચે નાખી દીધો ને પાકીટ ઉખેરી ને હાલો મૂકો બધું. એને જઈએ યાદ આવે તો અહીંયા પિયું વગર એને બહુ મજા નથી આવતી વિડિયો કોલે ખબર કરી લીધું હા બપોરે જમતા જમતા વિડીયો કોલ કરી લીધો હતા ઉપાડતા તો ઉપરા ઉપર કર્યા કર્યો હા તો માંડવી પાક આપણો થાળીમાં ધાર્યો હતો ને તે જામી ગયો હવે આને વાર ન લાગે ચાહણી વાળો હોય ને ખાંડ વાળો એટલે જરાક ઠંડો થાય એટલે તરત પીસ મંડે પડવા તો જો માં મંડા પીસ પાડવા તો માંડવી પાક એક નંબર બન્યો તમે કોણ કોણ બનાવો એ કોમેન્ટ કરજો જે ન બનાવતો હોય ને એ જરૂર બનાવજો બહુ મસ્તી ને બને 1/2 કિલાનો છે 1/2 કિલા બીના છે ને માંડવી પાક કર્યો છે એક નાની થાળી થાય માપની મસ્ત ન બન્યો આ વસ્તુ પાછી એવી છે કે આમાં વાર ન લાગે વાર નહીં લાગે
એટલે બી હેક્ટર ને હા બી ની પ્રોસેસ માં વાર લાગે પણ બનાવતા વાર નથી લાગતી. બી નો ભૂકો તૈયાર થઈ જાય ને પછી બહુ વાર ન લાગે. હા બીઆઈ કિરણ હેકી નહીં ખાતા. હું તો પછી મારા કામમાં બીજામાં પડી હતી. કિરણ કે લાવો ને મમ્મી હું આપણે ઓલો હમણાં સંક્રાંત નો વિડીયો ન મૂક્યો આપણે સંક્રાંત પહેલાનો એમાં બધા પૂછતા હતા ઈ કે વિરમભાઈ તમે ઈ કે ફળ પાક ને માંડવી પાક ને ઈ કે મમરાના લાડવા ને ઈ કે નથી બનાવતા કરે. અમારે એવું છે કે મીઠી વસ્તુ બહુ ઓછી ખાય અમારે ઘરમાં એટલે અમે એ બધું ન બનાવીએ. બહુ એવું હોય કે ખાવું કઈને તો તૈયાર લઈ લઈએ. આ વખતે તો મારે દક્ષાને જવાનું હતું એના પિયરે. અહીંયા પછી ઘરે માં ને જીત એકલા હોય તો પછી હવે બે હાથું થઈને હું ઈ કે બનાવવું. હા જીતાય નથી ખાતો. તૈયારી નથી લીધું છે ને આ વખતે. જીતાય નથી ખાતો મીઠી વસ્તુ. મીઠી વસ્તુ ઓછી અમારે. એને અડદિયાય નથી શીખ્યો તો કામી માંડવી પાક ખાઈ આમાંથી એટલે તો માંડવી પાક ને ખાલી ટેસ્ટ કરવા પૂરતો થઈ ને એક જ ખાલી ના મકર સંક્રાંતિ નથી મેં પછી ઓલી ગોળવાળી ઢેપલી ન બનાવી ચાદા લોટ ની ગળ ચોપડી કે ઘડાઈ ને ગળ પાપડી કેતા હોય તો એમ ઈ જીતવે ખાધી ઈ એને ગળવાળું ગયું. આવજો પીવાનું કીધી. ના એટલે નાની ખાવી ને એટલે આ નકર તારી મોટી તો ઉપર છે. નાની ખાવી ને એટલે છે ને ઉપાડી મારે તો હાલે મીઠી વસ્તુ ગમે તો અહીંયા હાલે. આપણે અડધી રાતે કોઈ દે તો હાલે મીઠી વસ્તુ એવી ભાવે આપણે. શિવ તો જો જાજે મહેનત કર્યા પછી ને શિવ ની પતંગ ચગી ગઈ. કાં શિવ ચગી ગઈ ને? ક્યાં તારી પતંગ? જો મારી પતંગ માં ઉડે ઊંચી ઊંચી ચગી ગઈ નહીં શિવ? ઊંચી ઊંચી ચગી ગઈ ને? કયું ને આપણે ચગાવતા હતા નહીં શિવ? નથી ચગતી ને? પવન જ નતો આવતો. આવતો તો જરાય નતો આવતો નહીં. પછી જો ઓલી બાજુ જો વાંજે પતંગ ઉડાડે રાજ. ત્યાં અમે ગયા તા નહીં શિવ? ત્યાંથી પછી અમે ચગાવીએ એવા પતંગ તો ઉડાડવી હોય ને શિવ ને. કાં શિવ ને ખેંચ મારતા આવડે ને શિવ? મારજો ખેંચ માર દીકો. ભાઈ 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 વાહ. શિવ ને પેટ લેતા આવડે હે? કોઈ ચટ કરી દઈ ને શિવ? પેચ લાગે તો અહીંયા કેમ કરવાનું? પેચ લાગે કોકારે તો અહીંયા કેમ કરવાનું? ખેંચ મારવાની. કેમ કેમ ખેંચ મારવાની? માર ખેંચ માર. અરે 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 ભાઈ ભાઈ. જો રાજય આવી ગયો. રાજ ચગી ગઈ ને પતંગ? રાજય કયું મહેનત કરતો તો પવન નતો આવતો ને તે નથી ચગતી. પછી પવન આવ્યો ને તે જો હું કૌલી બાજુ વયો જાય અહીંયા ઝાડવાનો ઓઢાર આવતો તો આપણે ઝાડવા હે ને તે અહીંયા હાવ ને પાસેથી ઉડાડીએ ને તો પવન ન આવે તે ઉડે નહીં. જો હવે આ બાજુ શિવની ઉડે, ઓલી બાજુ રાજની ઉડે. તો દિવસ હવે આથમી ગયો ને જો અમારે અહીં જાજી બચ્ચા પાર્ટી ભેગી થઈ ગઈ પતંગ ઉડાડવા. રાજ ઉડાડતો તો હવે એનો ભાઈ યશય આવી ગયો ને અહીંયા અમારે શિવ ને જીતભાઈ નું કામ કમ્પ્લીટ થઈ ગયું. તે ઘડીક વાર કે ફ્રેશ થવા બહાર જઈએ શિવ પાસે. શિવ જાય પતંગ ની ખેંચું મારે ને જીત એને વાતું કરાવે. કેમ ખેંચું મારે શિવ? બાકી વાહ શિવ વાહ. એક ફૂલ ખેંચ મારી દે શિવ. આમ 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 કર દે. આમ આમ જોઈ જોઈ જોઈ. ભાઈ 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 ઓલાની કપાઈ જાય હો ક્યાંક. શિવ હવે હમણાં અંધારું થઈ જાય પછી આપણે હવે ઘરે જવું જવું ને. અંધારું થાય પછી જવાનું કે મજા આવી તને?
ને છોકરાઓને શું આજે એક દિવસની વધારે રજા હતી નિશાળમાં એટલે બધા અત્યારે પતંગ ઉડાડે. તો હાલો શિવ, હવે આપણે હમણાં અંધારું થાય એટલે અંદર વયા જાય અને હવે બધાને બાય બાય કરી દો. કે બાય બાય વિડીયોમાં બાય બાય કરી દે. બાય બાય કે હવે કાલે મળશું. હા, કાલ સવારે પાછા પતંગ ઉડાડશું કે. હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કે. હા, લાઈક કરજો. પછી હર હર મહાદેવ. જય. ચાલો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.